નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદ એસટી ડેપોના સફાઈ કામદારોને મીઠાઈ ફરસાણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેશોદ એસટી ડેપોના પાર્સલ વિભાગ સંભાળતા સિદ્ધરાજસિંહ રાયજાદાની સેવાભાવ સામે આવ્યો છે. ખૂબ જ આદર ધરાવતી વ્યક્તિત્વ છે. તેઓ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે. જુનાગઢ જિલ્લામાં કેશોદ ડેપોને સ્વચ્છ ડેપો તરીકે પણ એવોર્ડ આપવામાં તેમનો સિંહ ફાળો રહ્યો છે. ત્યારે સાતમ આઠમના તહેવારો નિમિત્તે તેમના દ્વારા કેશોદ માળિયા તેમજ વંથલીના સફાઈ કામદારોને મીઠાઈ ફરસાણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ડેપો મેનેજર બીજી ભીલ સાહેબ તેમજ ડોક્ટર સ્નેહલ પ્રન્ના, ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, સચિવ દિનેશ કાનાબાર, આરપી સોલંકી, ભૂપેન્દ્ર જોશી તેમજ દિલીપભાઈ પાઠક વગેરે ખાસ હાજરી આપી હતી અને તેઓના વરદસ્તે સફાઈ કામદારોને મીઠાઈ અને ફરસાણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેશોદ એસટી ડેપોના મેનેજર બીજી ભીલ સાહેબ તેમજ છેલ્લા 3 વર્ષથી ડેપોમાં શ્રેષ્ઠ કામગીરી બજાવી રહ્યા છે અને તેઓના સમયમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડેપોની કાયમી સ્વચ્છ રાખવાના પ્રયાસ થઈ રહ્યા હોય ત્યારે આ ડેપો દ્વારા તેમના સર્વિસ સમય દરમિયાન એક પણ પ્રાણઘાતક અકસ્માત થયો નથી, જેને ધ્યાનમાં લઈ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા તેમને 2023-24 માટેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તેઓ કર્મચારી ગણ સાથે લાગણીથી જોડાયેલા છે અને દરેક કર્મચારી તેમને આદર આપે છે. જેકેએસ ન્યૂઝ સાથે રાજુ પંડ્યા, કેશોદ. નમસ્કાર. કેશોદ ડેપો પાર્સલ વિભાગમાં શ્રી સિદ્ધરાજસિંહ રાયજાદા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ જન્માષ્ટમી, સાતમ આઠમનો તહેવાર નજીક આવતો હોય તો અહીંયા તેમની નીચે કામ કરતા કર્મચારીઓને મિષ્ટાન આપી પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રી સિદ્ધરાજસિંહ રાયજાદા દ્વારા મહાનુભાવોને બોલાવી માનનીય કેશોદ ડેપોના ડેપો મેનેજર શ્રી ભીલ સાહેબની હાજરીમાં તેમજ ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી તન્ના સાહેબની હાજરીમાં તેમજ મહાવીરસિંહ બાપુ, જોશી સાહેબ વગેરે મહાનુભાવોને બોલાવી અને આ બધા સફાઈ કર્મચારીઓને મિષ્ટાનની કીટ અર્પણ કરેલ છે. જે બદલ અત્યારે કેશોદ ડેપો વતી હું સિદ્ધરાજસિંહ રાયજાદાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.